સોસાયટી વર્ક, આર્ટ કરવું અને મોડેલ કરવી એ ઇઝી છે, પણ સોસાયટી વર્ક એ કરવું હાર્ડ છે. કારણ કે ક્લાયન્ટની મેન્ટાલિટી અલગ છે, આપણી મેન્ટાલિટી અલગ છે. કે જ્યારે આપણે મોડેલ કરીએ છીએ ત્યારે આપણી ચોઈસથી આપણે એમને વર્ક આપે છે અને આપણું શૂટ કરીએ છીએ. પણ જ્યારે ક્લાયન્ટનું કરીએ છીએ તો ક્લાયન્ટની ચોઈસ આપણે જ્યારે જોવા જઈએ ને તો અમુક આપણા ક્રાઇટેરિયા આવી જતા હોય છે. પછી એમાંથી જો કે આપણને ઘણું બધું શીખવા બી મળે છે કે જ્યારે આપણે ક્લાયન્ટને વર્ક આપે છે ત્યારે. પછી એવા ક્લાયન્ટ જે અમુક ચૂઝી છે, અમુક આપણા પર બી છોડી દેતા હોય છે. પછી જેવા ચૂઝી ક્લાયન્ટ આપણે કઈ રીતે હેન્ડલ કરવા, એમના ચોઈસમાં જો એમની ચોઈસ હોય જે બી અને એ એમની બેસ્ટથી ના હોય, કે આપણને ખબર છે કે એ લુક એમનું બેટર નહીં લાગે, એ કોમ્બિનેશન એમનું બેટર નહીં લાગે, તો આપણે એમને સજેશન કઈ રીતે કરવું. આપણને અમુક વસ્તુ એવી નથી ખ્યાલ કે અમુક એવો સ્ટેજ બી આવે કે તમે જ્યારે સ્ટાર્ટઅપ કરો છો ત્યારે અમુક સ્ટેજ એવો આવે કે મને ક્લાયન્ટ કહે છે કે મને આવી હેરસ્ટાઈલ કરે છે, પણ એ હેરસ્ટાઈલ સપોઝ આપણને પ્રિફર નથી થતી પ્રોપર, કે આપણે પ્રોપર આપણને માઇન્ડમાં ડાઉટ હોય કે કરી શકીશું, ફર્સ્ટ ટાઈમ છે કે કરી શકીશું, નહીં કરી શકીશું, એના હેર છે એક્સટેન્શન નાખવા છે, ઓન હેર એ સેમ હેરસ્ટાઈલ આપણે કરી છે ઓન હેર, પણ સપોઝ એના હેર નથી ને એમાં હેરસ્ટાઈલ આપણે કરવી છે તો એક્સટેન્શન સાથે એ હેરસ્ટાઈલ આપણે કઈ રીતે કરશું ત્યારે આપણા માઇન્ડમાં ડાઉટ છે. તો એને આપણી હેરસ્ટાઈલમાં કેવી રીતે કન્વર્ટ કરવા એ બી આર્ટ છે. ખ્યાલ આવ્યો? તો એ આપણે કેવી રીતે રિયલ ક્લાયન્ટ, કારણ કે કામ બી આપણે કરવાનું છે રિયલ ક્લાયન્ટ, તો રિયલ ક્લાયન્ટ કેવી રીતે હેન્ડલ કરવા અને આપણું પ્રોફાઇલ બિલ્ડઅપ કરવા માટે આપણા પ્રોફાઇલ ઉપર કઈ રીતે વર્ક કરવું, એ બંને ડિફરન્ટ થિંગ્સ છે. તો બરાબર, એ બંને વસ્તુ આપણે એમાં કવર કરીશું. બરાબર, હવે આમાં મારા વિશે કંઈ પૂછવું કરવું કંઈ? બરાબર, તો આપણે આ સ્ટાર્ટ કરીશું. આપણે સ્કિન જેમ કે મેકઅપ ને હેરસ્ટાઈલ તમે 2 કોર્સ કરેલો છે, તો આપણે સ્ટાર્ટ એ રીતે બી કરી શકીએ કે મેકઅપ ને હેરસ્ટાઈલ, પણ મેં એવું પ્રિફર કરીશ કે મેકઅપ પહેલાં કરી લઈશું પછી હેરસ્ટાઈલ. જ્યારે હું મોડલ પર મેકઅપ બતાવીશ તો તમને હેરનું થોડું થોડું કરાવતી રહીશ, પણ પ્રોપર હેરનું જ્યારે ફરીથી કરાવીશ ત્યારે 7 ડેઝ આપણે મેકઅપ કરીશું અને લાસ્ટ આપણે 7 ડેઝ કે સમથિંગ 8 ડેઝ સમથિંગ આપણે હેરસ્ટાઈલ કરીશું. 1-2 દિવસ સમજો તમે વધી જશે તો બી કાંઈ ઇશ્યુ છે નહીં, ના મારી તરફથી ના તમારી તરફથી. બરાબર, આપણે પર્પઝ એ છે કે આપણું શીખવાનું છે, તો કંઈ રહી ના જાય તો 2 દિવસ વધારે થાય તો બી કંઈ વાંધો નથી. બરાબર, તો પણ શીખવાનું અધૂરું તો નહીં જ રહે. એટલે એ બી તમે એવું ના વિચારતા કે 15 દિવસ છે તો 15 દિવસમાં આપણું તમારું ક્લિયર થઈ જશે. વધશે ખરું, ઓછા તો નહીં જ થાય. કારણ કે મારામાં તો એવું જ મારો નેચર એવો છે ને કે આ રહી ગયું, આ રહી ગયું, વચ્ચે ક્યાંક રહી ગયું હશે તો બી હું વચ્ચે લેતી રહીશ. બરાબર, પણ કંઈ રહેવા નહીં દઈએ. તમારું બેઝિક 110% હું ક્લિયર કરી દઈશ, તો બેઝિક ક્લિયર હશે તો એડવાન્સમાં તમારે કોઈ લોચા નહીં. ઓકે, તમે તમારું કંઈક કહી દો. પપ્પાનું નામ મહેશભાઈ, પપ્પા ફાર્મર્સ, મમ્મી હાઉસ, અને પહેલેથી ખેડબ્રહ્મા લક્ષ્મીપુરાની અંદર રહેવા. પાર્લરનું શીખ્યા બટ બેઝિક, મેકઅપનું બી એટલું નોલેજ નહીં ને હેરસ્ટાઈલનું. ઓકે, પાર્લરમાં શું શું શીખ્યા છો? વેક્સ, ફેશિયલ, ઓકે, સરસ. અને અમુક હેર ટ્રીટમેન્ટ એ કરાવતા અને હેલ્પર તરીકે મતલબ મેં કરેલું છે. ઓકે, વર્ક બી કરેલું છે. હા, work બી ઓકે, ફાઇન. કેટલો ટાઈમ કરેલું છે? 6 મહિના. ઓકે, અને મેકઅપનો કોઈ આઈડિયા ખરો કે મેકઅપનું કરેલું બેઝિક આઈડિયા ખરો કે ભાઈ આ ઓકે, શું શું ખબર છે મેકઅપમાં? મેકઅપની અંદર સ્ટેપ કઈ રીતે હોય ફર્સ્ટથી લઈને લાસ્ટ સુધી. ઓકે, બટ એવી રીતે હજુ સુધી તૈયાર બસ ખાલી મતલબ સાઈડર જે લોકો હોય ને એ રીતે, અને બી ગામડામાં હોય એટલે મતલબ એમને એટલું બધું જોઈતું બી ના હોય, બસ એ રીતનું કરેલું. ક્લાયન્ટની મેન્ટાલિટી તો આઈડિયા છે કે આપણે આ જે એરિયા છે, હજી તમારે જેમ કે ખેડબ્રહ્મા કહો તો હજી એટલા, પણ હવે પહેલાં જે હતું અને હવે છે, હવે ક્લાયન્ટ પોતે લઈને આવે છે કે મારે આવું જોઈએ છે, ત્યારે આપણે થોડુંક ડરવાની જરૂર છે અને થોડી અપડેટ થવાની જરૂર છે, પ્રોપર નોલેજની જરૂર છે. પહેલાં ચાલતું હતું કે આપણને જે નોલેજ છે આપણે ક્લાયન્ટને કરી આપીએ છીએ, પણ હવે ક્લાયન્ટ જાગૃત થઈ ગયા છે. ક્લાયન્ટ પોતે સમજે છે કે મારે આવું જોઈએ છે, ભલે ને ડૉક્ટર હોય. પહેલાં એવું હતું ડૉક્ટર બ્રાઇડ હશે કે ડૉક્ટર ક્લાયન્ટ હશે મેકઅપ કે હેરસ્ટાઈલ માટે, પણ એ લોકો કેવું આપણી પર છોડી દેતા હતા. પણ હવે એ લોકોની બી એક ચોઈસ છે, એ લોકો ગૂગલ કરીને આવે છે, કાં તો અત્યારે સોશિયલ મીડિયા એટલું એક્સપાન્ડ છે કે કેવું છે કે જોઈને આવે છે. સપોઝ આપણી કહેવાય ને કે પ્લસ પોઈન્ટ આપણો જ્યારે કહેવાય કે આપણું ખરેખર વર્ક સારું છે, એ ક્યારે કહેવાય કે આપણા પ્રોફાઇલમાંથી ક્લાયન્ટ વર્ક લઈને આવે અને કે મને આવવું જોઈએ છે. તો પ્રોફાઇલ બિલ્ડઅપ આપણું હોવું જરૂરી છે. અને સોશિયલ મીડિયા તમારે મમ્મી પપ્પા પછી જે બી હસબન્ડ છે એમની કોઈ મેન્ટાલિટી એવી ના હોવી જોઈએ કે હું સોશિયલ મીડિયા યુઝ ના કરું. કારણ કે આ માર્કેટ એવું છે ને કે હવે ન્યૂઝપેપર નથી ચાલતા કે ટીવીમાં બી એડ નથી ચાલતી, ચાલશે તમારું કોઈ સોશિયલ મીડિયા બેસ્ટ, ઇન્સ્ટા અને ફેસબુક.
એ બંને સેફ છે, એવું બી નથી. હવે આજે આપણે બી આપણો ક્યાંક પ્રોફાઇલમાં ફોટો મૂકીએ, સપોઝ આપણે કશું જ નથી કરતા, ફોનમાં બી રાખીએ છીએ, તો એ બી સેફ તો છે જ નહીં ને. ગમે તે આપણે ગમે ત્યાં કેટલા લોકોને મળીએ છીએ, ક્યારેક ફોન ખોવાઈ જાય છે, ક્યારેક મીડિયા લીક, એટલું બધું સોશિયલી એટલું બધું છે આનું કે ઘણી વાર લીક બી થઈ જતું હોય છે. પછી કંઈ નહીં તો અત્યારે એવું બી છે, ગૂગલ સર્ચ કરીને બી આપણે લોકો શોધી શકે છે. એટલે એવું તો છે નહીં. હા, એવું છે કે તમે પોતે શો નહીં ખાઓ, ના ખાવ તો ચાલે, તમે બેકગ્રાઉન્ડ વર્ક બી આપી શકો. એવું નથી કે પ્રોફાઇલમાં તમે પોતે દેખાવા જ જોઈએ, પણ હવે જ્યારે આપણે આપણું જ નામ બનાવવું છે તો આપણે તો દેખાવું જ પડશે ને. તો આપણને ઓળખશે કોણ? આપણું વર્ક ઓળખે, પણ એ પહેલા આપણે આપણને બી ઓળખાવા જોઈએ. કામ સરસ કરવું છે, કામ સરસ આપીએ છે, બધું જ સરસ આપીએ છે, પૈસા જોઈએ છે, પણ એના પહેલા શું કરવું પડશે? આપણે નામ બનાવવું પડશે. નામ બનાવવા પહેલા આપણે માર્કેટમાં આવવું પડશે. કંઈ બી ખ્યાલ ના આવે, આપણે સ્ટાર્ટ કરીશું, કંઈ બી ખ્યાલ ના આવે, કંઈ ડાઉટ હોય, ઘરે જઈને કંઈ ડાઉટ આવે તો જે બી ક્વેશ્ચન હોય એ મને વોટ્સઅપ મેસેજ કરી દેવાના, અને એનો મારે ડિટેલ આન્સર. હવે આપણે કહીએ કે સ્કિનમાં શરૂઆત આપણે મેકઅપની કરીએ, તો મેકઅપમાં આપણે કરીએ છીએ શું? સ્કિન. મેકઅપ ક્યાં કરીએ છીએ આપણે? સ્કિન પર, ફેસની સ્કિન પર, કારણ કે આપણે કરવાનું છે સોસાયટી. બોડી આર્ટ તો આપણે જરૂર છે, બરાબર. તો આટલો પાર્ટ આપણો આવ્યો મેકઅપનો, બરાબર. આ પાર્ટ મેકઅપ લોકો માગે છે, ક્લાયન્ટ માગે છે ઘણા કે મને કરી આપો, પણ આપણામાં નથી આવતું, પણ આપણે કરી આપીએ છીએ તો એનો એક્સ્ટ્રા ચાર્જ લઈએ છીએ. પણ ચાર્જ કઈ રીતે કરવા, તમારા સોસાયટીને તમારે કઈ રીતે હેન્ડલ કરવું, એ તમને જેમ જેમ આપણે કરશું એમ તમને કહેતા રહીશું. પણ હવે જે આપણી ફેસ ઉપર વર્ક કરીએ છીએ, બરાબર, તો ફેસ પર આપણે મેઇન શું વર્ક કરીએ છીએ? સ્કિન ઉપર, બરાબર. તો આપણી સ્કિન શું છે, સ્કિન કેવી રીતે બને છે, સ્કિનના કયા લેયર પર આપણે વર્ક કરીએ છીએ, સ્કિનના કેટલા લેયર છે. તો સ્કિન એનાટોમી અને સ્કિન સ્ટ્રક્ચર એ બંને વસ્તુ અલગ અલગ છે. મેન્શન જે કરવું હોય તમે કરી શકો. સ્પેલિંગ મિસ્ટેક હોઈ શકે, કારણ કે મને એટલું બધું ઇંગ્લિશ બી નથી આવડતું. કંઈક સમજી લેજો એવું લાગે, બરાબર. હવે જ્યારે સ્કિન એનાટોમી છે, તો જ્યારે આપણે સ્કિનની કોઈ ટ્રીટમેન્ટ કરીએ છીએ, જેમ કે લાઈક છે ફેશિયલ છે, પછી જે બેઝિક આપણા ફેશિયલ છે સ્કિન એનાટોમીમાં, બરાબર. સ્કિન સ્ટ્રક્ચરને બી સમજી શકીએ તો બી તમે બેઝિક ફેશિયલ કરી શકો. પણ જ્યારે આપણે કંઈ સ્કિનમાં ટ્રીટમેન્ટ કરી છે, ઠીક છે, હેર ટ્રીટમેન્ટ, હેર બી છે, પણ હેરની ટ્રીટમેન્ટ કરવી હશે ત્યારે એમાં બી આપણને સ્કિનનું નોલેજ હોવું જોઈએ, કારણ કે સ્કિન, હેર ક્યાંથી આવે છે? સ્કિનમાંથી જ આવે છે, બરાબર. તો એ જ્યારે સ્કિનના ફેશિયલ, બેઝિક ફેશિયલ અને ટ્રીટમેન્ટ, મતલબ કોઈ બી પ્રોબ્લેમ છે એને ટ્રીટ કરવા છે, ત્યારે આપણે એને ડિટેલમાં શું સમજવું જરૂરી છે? સ્કિન એનાટોમી, બરાબર. પણ જ્યારે આપણે ખાલી મેકઅપની વાત કરીએ, તો મેકઅપ જ્યારે કરવો છે ત્યારે આપણે સ્કિનના સ્ટ્રક્ચરને સમજવું જરૂરી છે. એ શેમાં યુઝ થશે? તમારે મેકઅપમાં, બરાબર. હવે સ્કિનના સ્ટ્રક્ચર, તો સ્કિનના આપણે જેમ કે બોડીની વાત કરીએ, તો આપણા બોડીનો સૌથી મોટો પાર્ટ છે આપણી સ્કિન. લાઈટ નથી કરી દેવો. ઓકે, ઓકે.